અમિત ચાવડા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો છે। મોટી સંખ્યામાં આપમાંથી સાથ છોડી અને લોકોએ પંજો સાથે ભળ્યા છે। અમિત ચાવડા પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો। જાણે આપમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે એ કોંગ્રેસમાં જોડાયા છે। અમિત ચાવડાની ઉપસ્થિતિમાં 200 જેટલા લોકોએ ઝાડુ છોડી અને પંજો પકડ્યો છે। સુરેશ ડાભી પણ તેમના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાશે। કોંગ્રેસમાં એક બાદ એક લોકો આપનો સાથ છોડી અને જોડાઈ રહ્યા છે। અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાનારને અમે આવકારીએ છીએ। અમિત ચાવડા પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ થયો છે। આજે 200 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા છે। આપમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે। એને વિભાજિત કરવા માટેનો એકમાત્ર એજન્ડા છે। એટલા જ માટે આ બધા જ આપના સહિતના મિત્રો આ પાર્ટીના એજન્ડાને ઓળખીને આજે પાર્ટી છોડીને કોંગ્રેસ પાર્ટીમાં આવ્યા છે। હજુ ઘણા બધા ગુજરાતમાં મિત્રો છે કે જે લોકો ગુજરાતમાં આ ભાજપના 3 દાયકાના કુશાસનને જાકારો આપવા માંગે છે, જે રાહુલજી લોકશાહી બચાવવાની લડાઈ લડી રહ્યા છે એને સમર્થન આપવા માંગે છે, જે લોકોના સંવિધાનિક અધિકારો છીનવાઈ રહ્યા છે એનું રક્ષણ કરવા માંગે છે, એવા લોકોને પણ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા માટે તમારા માધ્યમથી, મીડિયાના માધ્યમથી વિનંતી સાથે આમંત્રણ આપું છું કે શાસક ભ્રષ્ટ હોય, शासक तानाशाह હોય, जो यहाँ पर आज गुजरात में और वहां केंद्र में सरकार बनी है वो नैतिकता के आधार पर सरकार में रह सकती है क्या, इस पर भी एक बहुत बड़ा प्रश्न चिन्ह लगा है। मैं यहाँ पर आने वाले तमाम साथियों को बहुत बहुत मुबारकबाद देता हूं। सही रास्ता आपने चुना है। देश के स्वाधीनता सेनानियों ने जिस तरह से भारत के निर्माण का सपना देखा था वो सपना पूरा करने की दिशा में कांग्रेस पार्टी में आप तमाम साथियों का हम पूरा का पूरा उपयोग करेंगे और आपको सम्मानजनक हमेशा आपको स्थिति रहेगी